હેલો એવરીવન, આજે આપણે કરવા જઈ રહી છીએ ધોરણ 7ના દાખલાઓ પૂર્ણાંક સંખ્યાના. એ દાખલામાં આપણે સૌથી પહેલાં સિમ્પલ જોઈએ કે 8 ને 4 કેટલા થાય? 12. 4 ને 7 11 થાય. એ તો આપણે નાના ધોરણમાં ભણી ગયા, પણ એના સિવાયના આ ચેપ્ટરમાં જે દાખલા છે એના બારામાં વાત કરવાની છે. તમે સમજશો કે આપણે જોઈએ કે -5 ને +3 હોય તો એને કેવી રીતે આપણે કરવું. તો કે માઇનસ પ્લસ, એના માટે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે પ્લસ અને માઇનસ શું થાય? બાદબાકી. અને માઇનસ અને પ્લસ શું થાય? બાદબાકી. એટલે બે ગમે તે સંખ્યા છે એના આગળ આવી નિશાની હોય. એકમાં પ્લસ હોય, એકમાં માઇનસ હોય તો થાય બાદબાકી. એકમાં માઇનસ હોય, એકમાં પ્લસ હોય તો શું થાય? બાદબાકી. બેમાં થશે શું? બાદબાકી. અને જે જવાબ આવે એની આગળ નિશાની મોટા પદની કરવાની, એ તમારે યાદ રાખવાનું. તો આપણે જોઈએ આમાં શું છે? માઇનસ પ્લસ. શું છે? માઇનસ પ્લસ. તો થશે શું? બાદબાકી. શું થશે? બાદબાકી. માઇનસ પ્લસ કેવા થશે? બાદબાકી શું થાય? 2. એટલે કે 5માંથી 3 જાય તો શું બચશે? 2. મોટા પદની નિશાની. મોટું કોણ છે? 5 કે 3? તો કે 5. 5 આગળ શું આવશે? માઇનસ. સમજાઈ ગયું? એવી જ રીતે આપણે આમાં